હવે સંભાવના સંભાવના તો સંભાવનામાં કોઈ વાર્તા નથી આપણે જોડે, તો આપણે ડાયરેક્ટ ચાલુ કરો. તો જો તો સંભાવનામાં શું શું વસ્તુ આવે છે પેલા તો સંભાવનામાં એક તો સિક્કા વાળું આવે, એક પેલું દડા વાળું આવે, એક પાસા વાળું આવે છે, એક બાજી પત્તા ને એટલે આપણે પત્તા લખો છે, પત્તા વાળું આવે છે, લખોટી વાળું આવે છે, એક બર્થડે વાળું આવે, એક રવિવાર વાળું આવે છે, એક લીપ વર્ષ વાળું આવે છે, એક તકતી વાળું આવે છે, એક પેન્સિલ અને પેન વાળું આવે છે, ખામી વાળી, ખામી યુક્ત અને ખામી વગરની. રેડી? બીજું કોઈ? એ પછી ખામી રહિત, રહિત એટલે વગરનો, ખામી વગર, ખામી યુક્ત એટલે વાળું, તો ખામી વાળું. ખબર પડે? આટલું વસ્તુ આપણે સંભાવના શીખવાની. કમ્પ્લીટ. માછલી વાળું પેલો 9 લાઈન, માછલી વાળું. બીજું કોઈ? મીઠાઈ વાળું. પછી બીજું કોઈ? સૂર્ય વાળું, ગલ્લા વાળું, ગલ્લા વાળો એટલે ગલ્લા વાળો કે ગલ્લો, કલર વાળો. બીજું કોઈ? સપના? તું તો આવી, તારા આવી બધું આવો. બીજું કમ્પ્લીટ. આટલું આપણે શીખવાનું છે. લાઈન ટુ લાઈન શીખો. બીજું ના આવડતું હોય, દાખલા બીજા ઘેર હોય વધારે, તો આપણે છે ને પ્રેક્ટિસ વર્ક લાવી છે, મેં ખોલીને રાખ્યું. તો પેલા ચોપડી નું ચલાવો, પછી પ્રેક્ટિસ વર્ક ચલાવો. રેડી? મારી જોડે વધારે એક્સ્ટ્રા દાખલા હશે, મને આવડતા હશે. રેડી? આબરૂ મારી કાઢું તો એટલે બધું આવડશે, બધું આપણે જણાવશે. કમ્પ્લીટ. તો હવે આપણે લાઈન ટુ લાઈન હેડો. પેલું સિક્કા વાળો સિક્કો ચલો ને એની પહેલા એક મસ્ત બીજી વાર્તા નથી, પણ ખાલી આપણે સંભાવનાનું જ છે કે જુઓ, સૂર્ય ઉત્તરમાં ઉગે, રોજ ઉગે છે ને ઉત્તરમાં? ના ઉગે. તો તો ઉગે સૂર્ય પૂર્વમાં ઉગે, ઈશાની. તો સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. રેડી? સાચી વાત છે કે સત્ય સનાતન સત્યની વાત છે. સનાતન સત્ય. રેડી? સનાતન સત્યની વાત કરી કે સાચું છે, એને કોઈ બદલી શકવાનું નથી, ગમે તે થાય. રેડી? સૂર્ય ઉત્તરમાં ઉગે, દક્ષિણમાં, પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં આથમે. આ સનાતન સત્યની વાત છે. બીજું એક વસ્તુ, બીજું કોઈ આવું સત્ય હોય? સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે. સાચી વાત છે. રેડી? બુધની આસપાસ પૃથ્વી ફરે છે, નથી ફરતી. રેડી? બુધની જોડે જોડે જતી હશે, પણ કોઈ બધી નથી ફરતી. કમ્પ્લીટ. તો આ રીતે આ જે સાચી વાત છે ને કે કમ્પ્લીટ સાચું કહી દે એની સંભાવના 1, અને ગપુ મારે ને હાવ ખોટું તો એની સંભાવના 0. અશક્ય ઘટના આપણે એને કહો. કમ્પ્લીટ. આટલું. હવે અમુક શું થાય છે, ઉપરથી આપણે એમ કહો કે ભાઈ ઓને ઉઠાવો, ઉપરથી નહો. રેડી? 7 માળથી નહો તો જીવશે કે તો મરશે? 2 વસ્તુ થાય. 7 માળથી મરી જ જાય. રેડી? પણ એ ફાઇનલ છે એટલે અમે અશક્ય શક્ય એવું ના આવે. કમ્પ્લીટ ખબર પડે. પણ એમ કે સિક્કો ઉછાળો અને સિક્કાને છાપ અથવા કાંટો આવે એની સંભાવના, કે તો છાપે આવી ગઈ કે તો કાંટો આવી ગઈ, 2 વસ્તુ આવી ગઈ તો શું થાય? શક્ય છે. છાપ અને કાંટો 2 ની વાત કરી છે, 2 આવી ગવાનું. ખબર પડે? હું એમ કહું કે પાછો ઉછાળતા 36 પરિણામ આવે એની સંભાવના. 36 આવવા નથી, 2 વાર પાછો ઉછાળો. રેડી? તો આવવા નથી 36. 1 વાર ઉછાળો તો શું આવવાનું છે? 6 પરિણામ આવવાના છે. આ જે સાચી વાત છે ને, ટૂંકમાં જે સાચું વસ્તુ કે છે એની સંભાવના 1 આવશે, અને ખોટું ગપુ મારે છે એની 0 આવશે. બાકી બીજું બધું વચ્ચે રહેશે, 0 અને 1 ની વચ્ચે. ખબર પડી? 2 નહીં આવે સંભાવના. કોઈ દાડો તમારો 2 ના આવે. 2/3 આવે પાછું. અમુક કહે તમે કહેતા હતા 2 ના આવે, 2/3 આવ્યું. તો આ 2 નથી. 2/3 એટલે 3 6 18 0.6 છે. 0.6 એ 0 ને 1 ની વચ્ચે જ આવે. એટલે સંભાવના કોઈ દાડો 0 ને 1 થી ઉપર, 1 થી ઉપર નહીં આવે, 0 ને માઇનસ માં ના આવે સંભાવના. ખબર પડી?
આટલું ખબર પડી કમ્પ્લીટ. શરૂઆત થી શરૂઆત કરી છે એટલે જુઓ. હવે આપણે જોડે એક જ સૂત્ર હું બે લખું, તમને જે યોગ્ય લાગે એ રાખવાનું, ના હોય ને કોઈ નહીં. તમારે ચોપડીનું સૂત્ર શું આવેલું છે? પીઈ. રેડી? તો ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા શું છે? સાનુકૂળ કે તો પ્રયત્નોની કુલ સંખ્યા કે તો શું લઈશું? સાનુકૂળ પરિણામ ને કુલ પરિણામ એવું. રેડી? આપણે શું લખવાનું છે? આપણું સૂત્ર શું છે? ડાયરેક્ટ શોર્ટકટ કે ભાઈ મળતા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કોઈ ખોટું પડશે નહીં. ખબર પડી? ગમે તે સૂત્ર તમને યાદ રહે. હવે મળતા પરિણામ એટલે શું? તો જે પ્રશ્ન પૂછ્યો છે ને એ પ્રશ્ન પૂછવા ટાઈમે જે વસ્તુ આપણને મળે છે ને એ વસ્તુ ઉપર આવશે. એટલે ટોટલ પરિણામ કેટલા આવે છે? ધારો કે આપણે એમ કહો કે ભાઈ પાછો એક વાર ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5, 6 તો નહીં આવે તો 3 સંખ્યાઓ મળે. આ બધાનો સરવાળો નથી કરવાનો, આ ખાલી સંખ્યાઓ 1, 2, 3 સીધો 3. તો 3 અને ભાગાકારમાં છેલ્લો છગડો છે એટલે છગડો નથી, પણ ટોટલ સંખ્યાઓ 6 છે એટલે 6. ખબર પડી? 3 ભાગ્યા 6 તો આપણે અંશ ને છેદ ઉડાડતા આવડે છે કે 3 એકા 3 ને 3 દુ 6. એક આ ડાયરેક્ટ આવડતો 3 દુ 6. ખબર પડી? અમને પડે છે ને? હવે આપણે જો શરૂઆત થાય સંભાવના ચાલુ છે આપણને ખબર. તો આપણે ડાયરેક્ટ હવે ઉદાહરણ એક ઉપર જતા. પહેલું વસ્તુ સિક્કા વાળો. એટલે સિક્કા વાળાનું જેટલું થતું ને એટલું આપણે પહેલા પતાવી નાખો. હવે ઉદાહરણ એકમાં શું કીધું છે કે સિક્કાને એક વાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના. સિક્કો એક જ ઉછાળો, ધારો કે હું અહીંથી સિક્કો ઉછાળું તો સિક્કો ઉછાળ્યો પડ્યો તો છાપ આવે. ઉદાહરણ તરીકે છાપ આવ્યો કે તો શું આવશે? કાંટો આવશે. ઓના સિવાય ત્રીજું કોઈ વસ્તુ આવવાનું? રેડી? અમુક ડોડા આવે છે કે કે સિક્કો ઉભો રહી જાય તો પડતો કરવાનો. ખબર પડી? તો આપણે ડાયરેક્ટ પડતો કરવાનો, પણ સિક્કો પાડવાનો. તો આ બે આબુ જોઈએ. ખબર પડી? કોનથી બીજું કોઈ નવું આવવાનું નથી. તો છાપને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? હેડ કહેવાય. હેડ. અને એના આપણે એ જોડે લખશું. હવે કાંટાને ટેલ કહેવાય, તાલને કહેવાય ટેલ કહેવાય, તો ટી લખો. હવે આપણે યાદ નથી આવતું, ધારો કે રેડી? તો આપણે કાંટો ટ આવ્યો ને તો બસ ટ ને ટ નો ટી પછી એચ વધ્યો. એ તો પછી આ બધું ના હોય ને તો એમાં પછી મારે ન લખવાનું હોય. સી ડબલ એચ ડબલ આવે છે એટલે કમ્પ્લીટ આ બની. રેડી? હવે જો સિક્કો એક વખત ઉછાળતા, ધ્યાન રાખજો, સપના સિવાય જેની સંભાવના નથી આવડતું ને એ ધ્યાન રાખજો. તો જો સિક્કો એક વખત ઉછાળતો તો શું મળે? એચ અને ટી મળે. હવે બીજું વસ્તુ, એક સિક્કો બે વખત ઉછાળતા કે તો બે સિક્કા અથવા બે સિક્કા એક વખત ઉછાળતા, કોનાથી કોઈ ફરક પડશે નહીં. સિક્કો જો ધારો કે બે ટીમ બનાવી દીધી કમ્પ્લીટ, એક અને બે ટીમ. આ ટીમને કીધું કે સિક્કો ઉછાળો તો સિક્કો ઉછાળ્યો, પછી આ ટીમે સિક્કો ઉછાળ્યો. હવે આમાં સિક્કો લઈને આ ટીમને આલું તો બે સિક્કા થઈ જાય અલગ અલગ. એક સિક્કો જ આપણા જોડે વ્યવસ્થા નથી, ધારો કે તો એક સિક્કો હોય ઉછાળે પછી આ ટીમનો વારો આવે એટલે આ ટીમને હાલવાનો. સિક્કો મૂલીને આલે છે એમ જગ્યાએ બે સિક્કા મળી જાય આપણા જોડે તો બે બે ટીમ સિક્કા ઉછાળવાની. ખબર પડે છે? ખબર પડે છે ને? આગ ના તો આવડે ને. તો જો સિક્કો બે ટીમ છે, આ ટીમે સિક્કો ઉછાળ્યો એચ આવ્યું, પેલી ટીમને એચ આવ્યું કમ્પ્લીટ. બીજી વખત ફેર ઉછાળ્યો તો કે બે એન ટી આવ્યું. હવે આ ટીમ ને એચ જ આયા કરે છે, પેલી ટીમ ને બદલવાનું એચ અને ટી. રેડી? પાછું ઓય ટી આ ટીમ ને આવ્યો તો પેલી ટીમ ને શું આવ્યું? એચ. હવે
શું આવશે ટી એચ અને ઓએ આવી ગયું. હવે આગળ આવશે ધારો કે તમે હવે કરો કે ભાઈ એચ ટી જો છે આવી ગયું ટી એચ આવી ગયું કમ્પ્લીટ. તો ખાલી બે વખત ઉછાળો તો કેટલા પરિણામ થાય 4 પરિણામ મળે. તો આમાં કુલ પરિણામ શું આવ્યું 4. તો ગમે ત્યારે તમને કે ભાઈ સિક્કો બે વખત ઉછાળતા કે એક સિક્કો બે વખત કે તો બે સિક્કા એક વખત તો પરિણામ કેટલા આવવાના 4. હવે મેન પરિણામ સિક્કાના કેટલા 2 એચ અને ટી કમ્પ્લીટ. તો મેન પરિણામ કેટલો 2 પરિણામ 2 છે. હવે આપણે ઉછાળવાનું કેટલી વખત છે એના ઉપર આધાર છે કમ્પ્લીટ. તો ઉછાળવાનું હોય ને એનું સૂત્ર આપણે બની જાય કે ભાઈ પરિણામ મૂળ પરિણામ અને એના ઉપર n ઘાત. n એટલે શું કે આપણે જેટલી વખત ઉછાળવાનું એટલી વાર રેડી. તો 2 વખત ઉછાળવાનું હોય તો મૂળ પરિણામ 2 મળે છે અને સિક્કો 2 વખત ઉછાળવાનું કીધું છે એટલે ઉપર 2. તો 2 નો વર્ગ કહેવાય. 2 નો વર્ગ એટલે ના આવડતું હોય 2 વખત સંખ્યા લખાય એનો ગુણાકાર 2 દુ 4. સિક્કો 3 વખત ઉછાળવાનું કે તો મૂળ પરિણામ શું છે 2 એના ઉપર 3 તો બગડો 3 વખત લખાય અને એનો ગુણાકાર 2 દુ 4. અમુક શું કરે 2 દુ 4 2 તરી 6 2 તરી 6 નથી આ ડાયરેક્ટ 2 દુ 4 ને 4 દુ 8. તો આનું પરિણામ શું આવશે 8. 3 વખત ઉછાળો 3 રેડી. તો પહેલા આટલું લખો ખાલી આ પરિણામ વાળું ભાઈ લખાવું તમે પેલા બે વસ્તુ લખી દો. હવે એક સિક્કો 3 વખત ઉછાળવાનો હોય અને 3 સિક્કા એક વખત ઉછાળવાના હોય કોઈ ફરક પડે નહીં. એની પહેલા એક વસ્તુ તમને લખાઈ દઉં એટલે તમને આવડે પેલું પરિણામ વાળું રેડી. પરિણામ અને એની n ઘાત કમ્પ્લીટ. પરિણામ એટલે જે વસ્તુ ઉછાળવાનું છે જે વસ્તુ જોવાનું છે જેનો જે પરિણામ આવે છે એનો મૂળ એક જ વખત ઉછાળો કેટલા પરિણામ આવે છે. તો સિક્કો આપણે એક જ વખત ઉછાળો કેટલા પરિણામ આવે 2 પરિણામ આવે. તો 2 એને જેટલી વાર ઉછાળવાનું કે તમને 8 વખત કેમ તો ઉપર 8 ઘાત મેળવાની એની જગ્યાએ પાછું આવી જાય તો પાછાનું ધારો કે મૂળ પરિણામ 6 આવે 2 વાર ઉછાળવાનું કે ઉપર બગડો આવે 3 ઉછાળવાનું કે તો 3 તગડો આવે કમ્પ્લીટ. 6 ની 3 ઘાત કરો એટલે છગડો 3 વખત આવે 6 6 36 36 6 6 6 36 216 ખબર પડી 216 પરિણામ તમારે ખાલી જો 216 પરિણામ તમારે લખવાનું નહીં પૂછાય કોઈ દાડો 10માં શું પૂછાય છે ઓપ્શન 1 માર્ક્સ માં પૂછાય કે એક પાસાને 3 વખત ઉછાળતા મળતા પરિણામ ખાલી જગ્યા છે એ ટાઈમે તમારે 216 લખવાના ખાલી આટલું યાદ રાખવાનું કમ્પ્લીટ 216 વાળું. હવે આ પરિણામ લાવવાનો ખબર પડી છે શું ધંધો છે. હવે આ એક સિક્કાને 3 વખત ઉછાળતા કાં તો 3 સિક્કાને 1 વખત ઉછાળતા તો 3 ટીમ બની ગઈ. હવે એચ એચ અને એચ ટી ટી અને ટી એક અક્ષર જ બદલાવાનું એચ એચ અને ટી એચ ટી એચ આ ટી ટી ધીમે ધીમે આગળ વધે છે તો ટી એચ એચ એવું ને આમાં આવશે તો ટી ટી એચ ટી એચ ટી એચ ટી ટી 1 2 3 4 5 6 7 ને 8 આના સિવાય નવું કોઈ બનતું હોય તો આપણે લાખ રૂપિયા ઇનામ આલો એને મમ્મી ઇનામ આલવાનું કમ્પ્લીટ લખો. આમાં અમુક વસ્તુ પૂછાય વધુમાં વધુ ને ઓછામાં ઓછા એ સમજાઈ દો એટલે સિક્કો પૂરો અને 2 દાખલો લઈ દે એટલે પૂરું થાય સિક્કાનું. પછી આવશે પાછો ત્રીસલા ખબર પડે ને એમ કે આવું નવું લખું એમ અલગ લખું ને મને તો આવડે છે શબ્દો હે
ભાઈ પૂરું. હવે પૂરું લખાઈ ગયું. હવે ઉદાહરણ 1 માં આવી જતા. ઉદાહરણ 1 માં સિક્કાને એકવાર ઉછાળવામાં આવે છે તો છાપ મળવાની સંભાવના અને કાંટો મળવાની સંભાવના. એક જ વખત સિક્કાને ઉછાળો એટલે 2 પરિણામ આવવાના. સૂત્ર આપણું શું? કુલ પરિણામ તો નીચે આવી જવાનું. અને હવે એમ કીધું છાપ મળવાની સંભાવના. કેટલી વખત છાપ છે? એક જ વખત. તો પછી ઉપર એક કરું આપણે કાંટાનું સેમ એમનું એમ આવું પૂછાય નહીં. એટલે ઉદાહરણ 1 છે. હવે આપણે આલેલું છે કે 3 સમતલ સિક્કાને પ્રેક્ટિસ વર્ગનો દાખલો. 3 સમતલ સિક્કાને એક સાથે ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળવાની સંભાવના. એની વધુમાં વધુ નથી, વધુમાં વધુ રેડી. અમુક લોચા ના મારે તો જો શું થાય? વધુમાં તકલીફ શું? આપણે જો 2 વસ્તુ હોય કે તો ઓછામાં ઓછા અને વધુમાં વધુ. આપણે ધારો કે હું એમ કહું કે તમારે ફી, આપણે ધારો કે તમારું ફી સિવાયની વાત કરો, રેડી. આપણે ધારો કે તમે એમ કહું કે આપણે ટ્યુશનમાં ચોરી થતી હોય એટલે તમારે વધારે 10 રૂપિયા લઈને આવવાનું, એનાથી વધારે નહીં લાવવાનું. કે તો ના હોય ચાલે, તમે હા લખીએ છે તો ચાલશે, પણ વધારે લાવવામાં પૈસા ઈચ્છા હોય કે ના આમાં લાવવા પડે છે, અમારે પૈસા જરૂર હોય છે, તો વધારે 10 લાવવાની, રેડી. એનાથી વધારે નહીં લાવવાનું. તો તમે ના હોય તો ચાલે ને, રેડી. તો 10 થી વળીને આ બાજુ ના હોતી ચાલે. બીજું વસ્તુ શું આવે? ઓછામાં ઓછા. તો ઓછામાં ઓછામાં શું આવે? હું એમ કહું કે ભાઈ તમારે છે ને ટ્યુશન આવવું હોય તો 10 રૂપિયા ફી આપણે ધારો કે રાશિ હોય, આવું ન વિચારતો, પણ 10 રૂપિયા ધારો કે ફી રાશિ હોય તો ઓછામાં ઓછા 10 રૂપિયા હોય તો ટ્યુશન આવતું. વધારે તમારી ઈચ્છા હોય અનલિમિટેડ. આપણે નહીં કહેતા, આપણે પેલું ગણપતિ વાળું કીધું હતું કે ઓછામાં ઓછા તમારે 20 રૂપિયા તો હાલવાના જ છે. હજુ સુધી ઘણી નહીં આવે પણ આપણે વાત કરીએ તો ઓછામાં ઓછા 20 હાલવાના છે. વધુમાં વધુ તમારી ઈચ્છા હોય આપણે 1.5 લાખ સુધીની લિમિટ આલી હતી, રેડી. એનાથી વધારે મુન્ના લઈ ગયો, રેડી. તો 1.5 લાખ સુધી કીધું હતું, રેડી. તો વધુ લિમિટ આલી દીધી. ધારો કે લિમિટ ના આલી હોય તો તમે 1 કરોડ આલો તો લઈ લેવાનો. ખબર પડી? તો ઓછામાં ઓછા એટલે એનથી ઓછું તો ના જ હોવું જોઈએ, એનથી વધારે ચાલે. અને વધુમાં વધુ એટલે એનથી વધારે ના હોવું તો ઓછા ચાલે. ખબર પડી? ના હોય તો ચાલે. આ સમજજો ને વિચારજો. સાગર, રેડી. હાથમાં લીટા કર્યા નહીં આવડે. હવે જો શું કીધું છે રકમમાં? 3 સમતોલ સિક્કા છે, એક સાથે ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળવાની સંભાવના. વધુમાં વધુ 2 છાપ હોવી જોઈએ. ઓછામાં ઓછી ના હોય તો ચાલે. વધુમાં વધુ 2 છાપ, 3 ના હોવી જોઈએ. આ નહીં આવે પૂરું. વધુમાં વધુ 2 છે, ઓમે 2 છે, ઓમે 2 છે. આપણે પેલા 2 વાળું ગોતી કાઢો. વધુમાં વધુ 2 તો આ આવે, આ આવે, કારણ કે વધુ વધુ કીધું છે, ઓછી એક તો આવી કે ને. આ આવે, આ આવે, આ આવે, ના હોય ચાલે. આ આવે. શું જવાબ આવે? બોલો. ટોટલ પરિણામ 8. અમુક જવાબ શું આવે? આપણે જુઓ જવાબ, તકલીફ ના થાય. 7/8 જવાબ આવે. જોયું? આમ શું હમણાં આજે ટીક કરવા જેની ચોપડી છે ને એને ટીક કર્યું હતું 1/2. હવે પાસ થઈ ગયું છે એટલે આપણે કોઈ કહેવું નથી, પણ આપણે આમાં ટીક કર્યું હતું એટલે મને કન્ફ્યુઝન થાય. હું આ તો રાહત ખબર પડે. તો 7/8 જવાબ આવ્યો. આવડે? તો હું હવે પૂછું, જવાબ આવડશે? મેં શું કીધું હમણાં? મેં એમ કીધું તમારા જોડે એમ કહું કે તમારે આપણે આમાં શું છે, ચોર વધી જાય. ધારો કે ઉદાહરણ તરીકે તમારે 10મા ધોરણમાં આપણે ટ્યુશનમાં ચોર વધી જાય હોય તો એમ કહું ચોરાઈ જાય. ધારો કે 10 ચોરી ચાલે કે 10 રૂપિયા જતા રહ્યા, તો લાખ રૂપિયા ઠેલામાં લઈને આવે, તું ચોરાઈ જાય તો એટલે હું એમ કહું વધારે 10 રૂપિયા લઈને આવે, એનાથી વધારે નહીં લાવવાના. તો હું તને એમ કીધું છે, સ્ટ્રીક વોર્નિંગ આલી છે. હું બધાને ઠેલા ખીચા બધું ચેક કરતો હોય તો તું 11 રૂપિયા લઈને આવવાનો ના આવવાનો, તું 9 લઈને આવે, રેડી. અમુક ની ઈચ્છા થાય 8 લાવે, 2 લાવે, અમુક 1 આવે, અમુક હાવ લુખે 0 આવે. ખબર પડે? કોઈ ના લાવે તો 0 ના લાવે ચાલે ને, ચોરી ના થાય ને. એમ તો એમ કે રૂપિયો આપણો શું કરવા જાય? ખબર પડે? તો રૂપિયો ના જાય. ખબર પડે? તો અમે એવું કીધું છે વધુ વધુ છાપ 2 હોવી જોઈએ, એનાથી વધારે ના હોવી જોઈએ. ઓછી ઓછી ના હોય ચાલશે, એ અમે ભોગવી લે, પણ વધારે 2 જ હોવી જોઈએ. તો એ વસ્તુ છે, ના હોય તો ચાલે. રેડી? વધુ 2 છે એટલે 1 હોય તો ચાલે. એવું નહીં કીધું છાપ હોવી જ જોઈએ. 2 થી વધારે ના હોવી જોઈએ. 3 હતી તો આપણે ના લીધી. ખબર પડે?
હવે હું એમ કહું કે વધુમાં વધુ 3 છાપ હોય એની સંભાવના શોધો. વિચારી વધુમાં વધુ 3 છાપ હોવાની સંભાવના. ઓછામાં ઓછી ના વધે ચાલે, ખાલી એક જ જવાબ આવે. 1/8 ના આવે, 8/8 થઈ જાય, ઉડી જાય, કોઈ ના વધે એટલે 1 વધે. કેવી રીતે હું એ કહી દઉં. 8 પરિણામ તમારે લાવવાના, વધુ વધુ 3 છાપ હોવી જોઈએ. આમાં છે વધુ વધુ 3 એટલે એનાથી ઓછું હોય તો ચાલે ને? ચાલે. હમણાં જ કીધું 10 રૂપિયા થી 9 રૂપિયા હોય તો ચાલે, 8 હોય તો ચાલે. આમાં છે બધું આવી જાય. ના હોય તો ચાલે ને, 10 રૂપિયા લાવવાનું કીધા વધુ વધુ, ના લાવ લોકેશ આવે તો ચાલે ને? હમણાં ના કીધા. આ વધુ વધુ નો મૂળ આ જ છે. પરીક્ષામાં પૂછાય છે, આમાં સંભાવના છે. પ્રેક્ટિસ વર્ગમાં પહેલો જ દાખલો હશે. વધુ વધુ એટલે આવી છે, ખબર પડે છે? આલુ હવે વધુ વધુ 1 કાંટો હોય એની સંભાવના. વધુમાં વધુ 1 કાંટો હોય એની સંભાવના. આ રીતે આટલો ઉદાહરણ લખીએ પરિણામ 3 વખત ઉછાળવાનું. બોલો 4/8 વાળા બોલો. પછી નવા કોઈ 1/2 આ રીત કેવડાય. પછી નવો કોઈ 5/8 6/8 7/8 પ્રાચી. આ બાજુ અનિલ સાગર 3/8. બીજું કોઈ? 4/8. નવો જવાબ કોઈ હોય તો શૈલેષ, બાપજી, તુષાર. હવે શું કીધું? વધુ વધુ 1 કાંટો હોય. રેડી? એક જ કાંટો હોય, 2 તો ના જોવા જોઈએ. ના હોય ચાલે. આ ચાલવાનું, આ નથી આમાં ચાલવાનું. આ એ ચાલવાનું. 2 3 4 5 શું બેસી તો 4/8 તમારો જવાબ. ખબર પડી? ના હોય ચાલે, આવી ગયું. સમજણ પડી? આ લેવાનું, આ લેવાનું, આ તો લીધું. ખબર પડી? રેડી? હવે બોલું, બીજું બોલું આવડશે ને? અમુક દાખલો જો ને આપણે તારો પેપર મેલો શું થયું? આલેમ એક પ્રશ્ન આમાં મસ્ત આવેલો છે. તમારે ગણિતની પરીક્ષા 26મી જાન્યુઆરી ના હોય એની સંભાવના કેટલી? ઓળ જુંથી કરવાની, કોઈને બોલવાનું નહીં, આજુબાજુ આગળ પાછળ કોઈ કહેવાનું નહીં. તમારે ગણિતની પરીક્ષા 26મી જાન્યુઆરી ના હોય એની સંભાવના કેટલી? ઓગળ ઊંચી કરવાની વિચારી. પેલો ચાન્સ બોલો. 0 વાળા ઓગળી મેલ દો ખાલી. એના સિવાયનો નવો જવાબ કોઈને? સબના 0 નું કારણ શું ના આવે? ચમ 26મી જાન્યુઆરી ને શું હોય? રજા હોય. રેડી? કમ્પ્લીટ એની સંભાવના હવે સાબિત થઈ ગઈ. 26મી જાન્યુઆરી શું હોય? રજા, એટલે ગણિતનું પેપર આવે નહીં. ટેસ્ટ કીધું હોત તો આવો. રેડી? ના એ હોય ને હોય ખરા. હવે 26મી જાન્યુઆરી 30 ના આવે. 26મી જાન્યુઆરી એમ કીધું ને કે ફેબ્રુઆરી મહિનામાં 26મી જાન્યુઆરી આવવાની સંભાવના તો 0. રેડી? હવે આપણે સિક્કામાં ચાલુ છે, સિક્કો જ રાખો. આ ખબર પડી ગઈ? વધુ વધુ હવે બોલો ઓછામાં ઓછી 1 કાંટો હોય. ઓછામાં ઓછો 1 કાંટો હોય એની સંભાવના. ઓછામાં આ પરિણામ આપણા અંદર. આ વિડીયો છે ને આપણે ડાયરેક્ટ કોઈ એડિટિંગ કર્યા ડાયરેક્ટ અપલોડ કરાવે. 4/8 વાળા ભાઈ ખોટા છે. 3/8 સિવાયનો જવાબ વધકો 1 વાળા ઓછામાં ઓછો 1 કાંટો હોવો જોઈએ. આ જવાબ લગભગ સાચો લાગે. બીજું કોઈ? ઓછામાં ઓછો 1. મેં હમણાં કીધું પેલું આપણે ગણપતિ વાળું ઉદાહરણ આવ્યું કે ઓછામાં ઓછા 20 રૂપિયા, વધારે 1.5 લાખ 1 કરોડ 1.5 કરોડ 2.5 કરોડ. તો તો ઓછામાં ઓછું શું કીધું? 1 કાંટો. ઓમે 1 કાંટો છે નથી, ના હોય ના ચાલે, એક તો જોવે છે. ખબર પડી? ઓછામાં ઓછા 3 કાંટા એની સંભાવના. 7/8 તો ઓછામાં ઓછા 3 કાંટા એની સંભાવના.
એક ભાગે 8 આવે. બીજા કોઈ નવું કોઈ કેવું ઓછામાં ઓછો 3 કાંટા હોય એની સંભાવના 1 ભાગે 8 જ આવે ભાઈ. એક જ આવે કે 3 વધારે 3 હોય એક ઓછામાં ઓછો. રેડી 3 થી વધારે આવે તો 4 તો પરિણામ આવતા નથી. ખબર પડી? રેડી સિક્કાને 3 વખત ઉછાળો તો 8 પરિણામ મળે. સિક્કાને 4 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળે? 4 વખત બગડો કરવાનો 2 દુ 4 દુ 8 દુ 16. સિક્કાને 5 વખત ઉછાળો તો 32 પરિણામ મળે. સિક્કાને 6 વખત પરિણામ મળે તો 64 પરિણામ. આટલા સુધી યાદ રાખવાનું. ખબર પડી? લખવાની ઈચ્છા હોય લખી શકો છો. અને વધુ ઓછામાં કન્ફ્યુઝન ન રાખતા. હજુ કોઈ કન્ફ્યુઝન પૂછો નગર પછી આપણે પૂરું કરો. પછી હું ટેસ્ટમાં લયો પછી એમ ના કરે તમે નતું કીધું. અત્યારે જેટલું પૂછવું હોય જેટલી હું તમને જેટલો પાઠ ચાલે જે પાઠ ચાલે એમાં કહું છું કે જેટલી તાકાત હોય ને એટલા દાખલા લાવવાના. આપણે સિક્કાનો હજી દાખલા હું જોયો આમાં ચેક કરું આમાં હોય તો નગર પછી સિક્કાનું પૂરું કરો આગળ વધે. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. હું ગણું ઓછામાં ઓછી 2 વધારે ગમે એટલી ચાલે. રેડી તો 1 2 3 4 4 ભાગ્યા 8 અંશ ને છેદ ઉડાડવાનો 1/2. ખબર પડી? આવડશે? બીજો કોઈ દાખલો? સપના ને હલકે લોચા થયા. ઓછામાં ઓછી 2 કીધી. વધારે કોઈ લિમિટ નહીં. ઓછું કે ઓછામાં ઓછું કે ને ઓછામાં ઓછું એટલે વધુ ની કોઈ લિમિટ નથી. અને વધુ કે એટલે ઓછામાં ઓછું ના હોય તો ચાલે. ખાવ કોઈ ના હોય ચાલે. ખબર પડે? એક શબ્દ લુખેશ યાદ રાખવાનું. બસ ઘણું આવડી ગયું. વધુમાં લુખેશ યાદ રાખવાનું કે હાવ ના લાવવા ચાલે એવું છે. કમ્પ્લીટ. બીજું કોઈ? સિક્કો પૂરો. સિક્કાને કોઈ તકલીફ ખરી? પૂરું. સિક્કો પૂરો નોટ નું ચાલુ 500 નોટ લાવવાની. હવે આપણે દડા પટાઈ નો રેડી 8 ભૂરી આમાં આલેલ છે. પ્રેક્ટિસ વર્ક માં લખવાનું 8 ભૂરી કોક આલ્યું છે ભૂરી 7 સફેદ 5 લાલ લખોટી છે. 8 ને 7 8 લીટર કરવાનો 7 લીટર કરવાનો 5 લીટર કરવાનો 8 ને 7 15 ને 5 20 ટોટલ શું થાય 20 કુલ 20. હવે આમાંથી ગમે તે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. આ લખોટી છે એની જગ્યાએ દડા હોય તો ચાલે. પછી ચોપડીઓ પડી હોય તો ચાલે. એમ કીધું 7 ભૂરી ચોપડીઓ પડી છે એવું ના કે. રેડી કલર પડ્યા હોય આ બધું જેટલું કે ને એટલું અલગ અલગ વસ્તુ. પછી એમની તમે લખોટી છીકડાઈ દડન તેવી વાત જ નથી કરી એ ના આવું જોઈએ પાછું. રેડી ખબર પડે છે ને? પછી ટેસ્ટમાં ક્યાં હો તમે એટલે હું હવે એમ કહું કે સફેદ લખોટી મળે એની સંભાવના કેટલી? 7 ભાગ્યા 20. સફેદ લખોટી ના મળે એની સંભાવના કેટલી? 13 ભાગ્યા 20. લાલ અને સફેદ ના મળે એની સંભાવના? ભૂરી ના મળે એની સંભાવના? કેસરી મળે એની સંભાવના? અમુક ટેસ્ટમાં 0 ભાગ્યા 20 કરે નહીં કરવાનું. ખબર પડી? 0 જ લખવાનું. એકલો જ 0 લખવાનું. પછી ભાગાકાર 20 નહીં કરવાનું જરૂર ના પણ અહીં ના કરવાનું. એ ખોટું છે. ઘણું ચોકડું માર્યું છે. ખબર પડી? દડમ પૂરું. હવે એક ડબ્બો છે એમાં 142 પેન છે. પેન છે આવતી જાય 142 પેન છે. એમાંથી 12 પેન છે ને ખામી વાળી છે. હાલ શુદ્ધ ભાષામાં વાત કરું છું. ખામી વાળી છે. હવે નૂરી ભૂરી તમારે જે અંદર ચોપડી માં માલી હોય રેડી કે સુસી નામ તો નામ આવે છે ઈદા પર માં આવ્યા હતા તો
તો સુશી એક પેન લે અને આમાં પાછું રકમ છે કે આ રીતનું હાલ દીધું હોય અને પછી એમ કે સુશી જો પેન સારી હશે ને તો જ લેશે, તો શું અમે ખરાબ લઈને આવો છો? તો સુશી પેન સારી હશે તો જ લેશે, તો સુશી પેન ના લે એની સંભાવના કેટલી? એટલે 130 ભાગ્યા 142. 12 ભાગ્યા આવું તો કીધું ખામી વાળી પેન નહીં લેવાની, ના પાડે છે હું ખામી વાળી પેન આપણે લેવા દેવા નથી. મેં એમ કીધું સુશી પેન ના લેવાની સંભાવના. અમુક શું કર્યું આટલી ઘડી હું બોલ્યો ને એમાં બાદબાકી કરી દીધી, એટલે હું પેન ફીટાયો એટલે 130 કરી દીધા ફટોફટ. એટલે હવે એને કે આ બાદબાકી આપણને નહીં આવડે, એટલે 130 વાળું પૂછે, ગમે એ પૂછે ખબર પડે. એમ કોઈ પેન લેશે એની સંભાવના તો 130 ભાગ્યા 142 અને ના લે તો 112 ભાગ્યા 142. જે ઉડતું બગડું ના ઉડે. રેડી? 2 વડે ભાગ ચાલે છે એટલે 7 દુ 6 દુ 12 થાય અને 142 એટલે 2 સીતા 14 અને 2 એકા 2 71 દુ તો 2 ઉડે. 6 ભાગ્યા 71 આ રીતે અંશ ને છેદ ઉડાડતા આવડવું જોવે. ખબર પડી? અંશ ને છેદ ઉડાડવું હોય તો તાર કોઈ નહીં લાવવાનું, અંશ ને મારવાનું નહીં. અંશ ને છેદ ઉડાડવું હોય તો આપણે ઘડિયા આવડવા જોઈએ. ઘડિયા આવડે ને અને એક વસ્તુ ચાવીઓ આવડવી જોઈએ. ચાવીઓ ખાસ આવડે ને તો અંશ ને છેદ ઉડાડવાની તકલીફ નહીં પડે. કમ્પ્લીટ? રેડી? એ ચાવી ઉડાડો આપણે ચલાવશું. આજ આપણે આટલા સુધી રાખો છો. તમારે જો 3 વસ્તુ ચાલ્યું, સિક્કો, પેન અને દડો લખોટી ની બધું. જેટલો દાખલો લાવવાનો એટલો લઈ દેવાના, બાકીના દાખલા આપણે આગળ ચાલુ જ છે.